સુરેન્દ્રનગર જિલ્લા પીજીવીસીએલ વર્તુળ કચેરીના મુખ્ય અધિકારીઓ તેમજ ધ્રાંગધ્રા વિભાગીય કચેરીઓના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા વિભાગીય કચેરી ખાતે લાઇન સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફને કામ દરમિયાન કેવા પ્રકારની સલામતી રાખવી તે બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું। રાજ્ય વર્તુળ કચેરીઓ દ્વારા દરેક જિલ્લાની વર્તુળ કચેરી હેઠળ કાર્યરત વિભાગીય કચેરીઓના કર્મચારીઓ માટે ખાસ સલામતી સેમિનાર યોજાતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના વિશેષ માર્ગદર્શનમાં ધ્રાંગધ્રા વિભાગીય કચેરીએ સલામતી સેમિનાર યોજાયો હતો। પીજીવીસીએલ ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના લાઇન સ્ટાફ તેમજ ટેકનિકલ સ્ટાફને કામ દરમિયાન જરૂરી સાવચેતીની તકેદારીઓ કેવી રીતે રાખવી તે અંગે સમજણ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ની કામગીરી જીવના જોખમે હોય છે, તેમાં ખાસ કરીને ચોમાસામાંની કામગીરી ખૂબ જ વિકટ હોય છે, ત્યારે વર્તુળ કચેરી દ્વારા કર્મચારીઓના જીવનને અમોલ ગણાવી સાવચેતીનું મહત્વ સમજાવ્યું હતું। આજ રોજ ધ્રાંગધ્રા વિભાગીય કચેરી હેઠળ આવતા તમામ સબ ડિવિઝન પેટા વિભાગીય કચેરીના લાઇન સ્ટાફ તેમજ ક્લેરિકલ સ્ટાફ અહીંયા વિભાગીય કચેરી ખાતે એકત્ર કરી સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલું। ટેકનિકલ સ્ટાફને સલામતી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું, તેમજ માસ દરમિયાન ડેબ્યુટેરિયસ રિકવરી અંગેની જે કામગીરીમાં તે લોકોની સારી કામગીરી બિરદાવવા માટે પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવ્યું। હું શ્રી એન અમીન, અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી સુરેન્દ્રનગર, આજરોજ ધ્રાંગધ્રા વિભાગીય કચેરી દ્વારા સલામતી અંગેના કરેલ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ છીએ। આ તકે તમામ લાઇન સ્ટાફ મિત્રોને સલામતી અંગેની દીર્ઘ સમજૂતી આપેલી છે અને તમામ લાઇન સ્ટાફ મિત્રોને પોતાના પરિવારને બચાવવા માટે થઈ અને વીજ સલામતી અંગે ખૂબ જ જાગૃત કરેલા છે। આ સાથે તમામ લાઇન સ્ટાફ મિત્રોને પરિવાર સાથે સ્વરૂચિ ભોજન પણ આપવામાં આવેલ છે।